આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત માંગરોળ શહેર અને તાલુકા ભાજપાના 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ મુક્તપુર ગામે યોજાયો છે। આ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો દ્વારા તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો છે। 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ સંગઠનની વિચારધારા, જનસંપર્ક, સેવા, સુશાસન તથા રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના પ્રદેશ દ્વારા નિયુક્ત વક્તાઓ દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। વક્તાઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપી કાર્યકર્તાઓમાં સમર્પણ, સેવા ભાવના અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યેનો સંદેશ પણ પ્રસાર્યો છે। ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે આજે માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે, માંગરોળ શહેર અને માંગરોળ તાલુકાના પ્રશિક્ષણ વર્ગ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રશિક્ષણ વર્ગમાં નગર અને તાલુકાના લગભગ 200 જેટલા પ્રશિક્ષણ થશે અહીંથી, અને આ પ્રશિક્ષણમાં દરેક એક પીરિયડની પ્રથાથી અહીંયા શિક્ષણ આપવામાં આવશે। અલગ અલગ વક્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્ય પદ્ધતિ, કાર્યપ્રણાલી અને પાર્ટીના વિવિધ વિષયો ઉપર અહીંયા વક્તાઓ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં આજે અમારી સાથે પૂર્વ જિલ્લા ભાજપ માધાભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ, આ સૌ સાથે મળીને આજે આ વર્ગનો શુભારંભ કર્યો છે।